ફતેપુરામાં ઈ-ફાર્મસી વિરુદ્ધ ઉગ્ર વિરોધ, તમામ મેડિકલ સ્ટોર બંધ. ફતેપુરા તાલુકામાં ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા થતી દવાઓની ગેરકાયદેસર વેચાણ પ્રવૃત્તિ ઈ-ફાર્મસી સામે સ્થાનિક સ્તરે ઉગ્ર વિરોધ શરૂ થયો છે. તારીખ 20 મેના રોજ ફતેપુરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ઓનલાઈન દવાઓના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. આ વિરોધના ભાગરૂપે ફતેપુરા તાલુકાના તમામ મેડિકલ સ્ટોર સંપૂર્ણપણે બંધ રાખી કેમિસ્ટોએ શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. એસોસિએશન દ્વારા રજૂઆતમાં જણાવાયું હતું કે ઓનલાઈન પ્લેટફોર્મ પર શિડ્યુલ H અને શિડ્યુલ H1 જેવી ગંભીર અસરો ધરાવતી દવાઓ, એન્ટીબાયોટિક્સ તથા નશાકારક દવાઓ પ્રિસ્ક્રિપ્શન વગર અથવા ખોટા પ્રિસ્ક્રિપ્શનના આધારે સહેલાઈથી મળી રહે છે. કાયદા મુજબ આવી દવાઓ માત્ર રજિસ્ટર્ડ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ વેચી શકાય છે. આ પરિસ્થિતિના કારણે યુવાધન ખોટી દિશામાં વળી રહ્યું છે અને સેલ્ફ મેડિકેશનનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જે જાહેર આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે. સ્થાનિક કેમિસ્ટોના મતે ઓનલાઈન મંગાવવામાં આવતી દવાઓની ગુણવત્તા અને યોગ્ય તાપમાનમાં સંગ્રહ, કોલ્ડ ચેઇન જાળવવાની કોઈ ખાતરી નથી, જે કારણે દર્દીઓના સ્વાસ્થ્ય પર ઘાતક અસર પડી શકે છે. ભારતમાં દવાઓનું વેચાણ ડ્રગ્સ એન્ડ કેમિસ્ટ એક્ટ 1940 અને તેના નિયમ હેઠળ નિયંત્રિત છે, જેમાં લાયસન્સ, પ્રિસ્ક્રિપ્શન અને રેકોર્ડ જાળવવાની ફરજિયાત વ્યવસ્થા છે. ઓનલાઈન ફાર્મસીમાં નિયમનું પાલન ઘણી વખત થતું નથી, જે કાયદાનું ઉલ્લંઘન ગણાય છે. વર્ષોથી લાયસન્સ મેળવી અને ક્વોલિફાઈડ ફાર્માસિસ્ટની હાજરીમાં સેવા આપતા સ્થાનિક મેડિકલ સ્ટોર ધારકો માટે આ ગેરકાયદેસર સ્પર્ધા મોટું આર્થિક સંકટ ઊભું કરી રહી છે. એસોસિએશનની મુખ્ય માંગણીઓમાં દેશ અને રાજ્યમાં ગેરકાયદેસર રીતે ચાલતી તમામ ઓનલાઈન ફાર્મસીઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો તથા કાયદાનો કડક અમલ કરાવી જનતાના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું સામેલ છે. આવેદનપત્ર એસોસિએશનના પ્રમુખ રાજીવ ટી વ્યાસ, ઉપપ્રમુખ સચિન એસ મુની, સેક્રેટરી ઇરફાન ભાભોર, ટ્રેઝરર હેમંત અગ્રવાલ તથા અન્ય સભ્યોની સહયોગ સાથે મામલતદારને સુપ્રત કરવામાં આવ્યું હતું. આજ રોજ અમે ફતેપુરા કેમિસ્ટ એસોસિએશન તરફથી મેડિકલ સ્ટોર બંધ રાખવાનું પાળેલ છે, જેનું કારણ આજ રોજ જે ગવર્મેન્ટ સરકાર તરફથી જે ઓનલાઈન મેડિસિન વેચવાનું જે પરમિશન આપેલું છે, જેમાં ઘણી બધી દવાઓ જે એનાથી વેચાણ થઈ જ રહી છે, જેમાં નાર્કોટિક્સ ડ્રગ આવે છે, શિડ્યુલ H1, H ડ્રગ આવે છે, જે ડ્રગનું પ્રિસ્ક્રિપ્શન વગર પણ જઈ શકતું નથી, એવી દવાઓનું વેચાણ થઈ રહ્યું છે. વેચાણ ન થાય અને એવું બાબત અમે સરકારશ્રીને આના ઉપર ઓનલાઈન જે પરમિશન આપેલી છે, સરકાર એના પર પ્રતિબંધ કરે અને આ નિયમને બંધ કરે એવી અમે સરકારશ્રીને માંગણી કરીએ છીએ.